કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્માર્ટફોન, ઇન્ટરનેટના અતિરેક આંધળા ઉપયોગના કારણે અમુકવાર એવું દેખાઈ રહ્યું છે, માનવીઓ ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રહેલી રચનાત્મકતા, જિજ્ઞાસા વૃત્તિમાં ક્યાંક ઓછપ આવી રહી છે અને એવું પણ જોવા મળે છે કે માનવીમાં અરસપરસના આત્મીય સંબંધો, તેનામાં રહેલી સહજતા, સહિષ્ણુતા પણ ઓછી થઈ રહી છે. તેવામાં અગર જો વાત કરીએ સાહિત્યની, વાંચનની, તો એ જે કેળવણીનો એક પ્રકાર છે તે વિદ્યાર્થીઓમાં, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં આ ઉણપને દૂર કરી શકે છે. જિજ્ઞાસા વૃત્તિ, રચનાત્મકતામાં પણ વધારો કરી શકે છે. અવારનવાર વાલા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષણ સાથે સંકળાયેલા અધ્યાપક મિત્રો સાથે ચર્ચાઓ થતી હોય છે, ત્યારે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ સાથે સંકળાયેલા લોકોની એક માંગ હોય છે કે સારા પુસ્તકો કયા. તો આપણે સાહિત્યનું એક શ્રેણી તૈયાર કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ ખાસ કરીને શિક્ષણમાં જો કોઈ સારા, મારા એવા 3 પ્રિય પુસ્તકો હું તમારી સાથે આજે શેર કરી રહ્યો છું, વહેંચી રહ્યો છું એની વાત. તો એમાં ખાસ કરીને જો 3 પુસ્તકોની આપણે વાત કરીએ તો એમાં પ્રથમ હરોળમાં જો કોઈ પુસ્તક હોય તો એ છે અંગદનો પગ, જેના લેખક છે ભાઈ શ્રી હરેશભાઈ ધોળકિયા. એના પછી બીજું પુસ્તક છે ટ્યુઝડેઝ વિથ મોરી, એના લેખક છે મીચ આલ્બમ, અનુવાદ ભાઈ શ્રી નીતિનભાઈ ભટ્ટે કરેલું છે. અને ત્રીજું પુસ્તક છે તોતો ચાન, જાપાનીઝ લેખક છે, લેખિકા છે, જેમનું નામ છે તેત્સુકો કુરોયાનાગી, અને એમનો અનુવાદ કર્યો છે ભાઈ શ્રી રમણભાઈ સોનીએ. તો આ 3 પુસ્તકો શિક્ષણ મિત્રો તો ખાસ વાંચી જ શકે છે, ઘણાએ વાંચેલા પણ હશે. આ 3 પુસ્તકો ઉપર હું તમને 1 થી 2 મિનિટના શોર્ટ રિવ્યૂઝ પણ ચેનલ ઉપર આપી દઈશ, અને તમારા પણ કોઈ એવા પ્રિય પુસ્તકો હોય જે તમે કમેન્ટમાં શેર કરી શકો છો. આભાર.